તો આપણી પાસે આવી ગઈ છે ગ્લેમરની નવી મોડલ 2026. તો પ્લેટ બનીને થઈ ગઈ છે તૈયાર. આગળ બ્રેક અડી ગઈ હતી, ધૂળ હતી, આગળ રાઈડ ચોટી ગઈ. ભાઈની ગાડીનું કામ કમ્પ્લીટ. આપણે આ રીતે નામ લગાડ્યું, પહેલાં બ્લેક પેપર માર્યું, તમે જોયું. ઠીક, આપણે લગાડો કાનોડો. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા છે દુકાને. સવારે ઉઠવા મોડું થઈ ગયું હતું, બહુ થાક લાગ્યો હતો. જે વ્લોગ એડિટ કરવામાં 1:30-2 વાગી ગયા હતા. હવે અત્યારમાં તો કાંઈ કામ છે નહીં આપણે. હવે પ્લેટ બનાવવાની છે, બરાબર, ભાજપની એ બનાવશું. અમારા પરમ મિત્ર, અમારા ફ્રેન્ડની છે, બરાબર. પ્લેટ બનાવીએ, બાકી તો કંઈ કામ કંઈ છે નહીં. જોઈએ બીજા કસ્ટમર શું આવે, શું કામ આવે આજના દિવસનું જોઈએ. બાકી રીલ બનાવવાની છે, આપણે એડિટ કરવાની છે, જે પોસ્ટ કરવાની છે એ પોસ્ટ કરશું. તો તમે ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો, તો જેથી કરીને તમને પહેલાં અપડેટ મળે, બરાબર. તો તમે બની રહ્યો વ્લોગમાં આપણે પ્લેટનું કામ કરીએ, અને બીજા કસ્ટમર આવશે તો પહેલાં એનું કામ કરશું. જોઈએ શું આવે છે પહેલાં. તો ભાઈઓ, સવારનું કામ પહેલું આવ્યું છે. આપણે લેમિનેશન પેપર માર્યું, બતાવું તમને. લગાડી દીધું છે, થોડું કામ હતું નહીં. આપણે જે સ્મોક બ્લેક છે ને 50% એ લગાડ્યું એની ગાડીમાં. બતાવું તમને. ભાઈ હજી નવી લઈને જ આવ્યા છે. કેટલો ટાઈમ છે લીધી એને? 20 દિવસ થયા. અત્યારે નહીં દેખાતું, જો લગાડ્યું એવું દેખાય. હા, આપણે બંધ થઈ ગયેલા બતાવી છે. જો આ બ્લેક માર્યો આપણે 50%. કેમ થઈ ગયું? એક નંબર. ત્યાં હા, મેં કોમ્પ્યુટર થઈ ગયું ને, એક નંબર. હવે આગળનું કામ કરી જાય. હવે પહેલાં પ્લેટ બનાવવાની છે, પ્લેટ અધૂરી છે. પહેલાં આપણે એ બનાવશું, પછી જોઈએ આગળ ભાઈ નવા કસ્ટમર આવે. હા, આવજો. હાલ આવજો. એટલે પ્લેટ બનાવશું, પછી આગળનું કામ જોઈએ કે આવે તો કરશું. ઉનાળો બહુ, ગરમી બહુ, ભાઈ તાપમાન આજ વધારે થાય એવું લાગે છે. જોઈએ હવે શું આવે કામ. તડકાને ફોર રાખવાનું થાય તૈયાર દખ પડે, કારણ કે થોડુંક આખામાં હોય કામ કરું, કાચ ગરમ હોય, બોડી ગરમ હોય, ઊભું ન રહેવાય ઉપર, કામ ન થાય. જોઈએ હવે કામ તો છે, કરવું જ પડશે. આવશે તો બરાબર, ના તો નહીં પડે. તો હવે આપણે પ્લેટ બનાવીએ તો તમને બતાવું. તો આપણી પાસે આવી ગઈ છે ગ્લેમરની નવી મોડલ 2026. આ ભાઈની ગાડી છે. એમાં આપણે લખવાનું છે હરિકૃષ્ણ, અને ગોડ ઇઝ ગ્રેટ પાછળ. મોરામાં હરિકૃષ્ણ આવશે અને ગોડ ઇઝ ગ્રેટ પાછળ આવશે પંખામાં. તો તમને બતાવવું લગાડીને કેવું લાગે, અને તમને ગાડી બતાવું. શ્રી હરિકૃષ્ણ ધર્મ ફોટોથી ભાઈ લગાડેલો છે. આ નવું મોડલ ગ્લેમરનું ભાઈ મસ્ત બનાવ્યું છે પણ. અને પાછળ લખ્યું ગોડ ઇઝ ગ્રેટ. કેટલામાં થઈ ભાઈ? 98,500 રોકડેથી. વાહ. મીટર. આ લાઇટ છે કે ના? ના, એવી છે. યુએસબી ચાર્જર. અહીંયા મોબાઈલ ચાર્જર. 4 ઇન્ડિકેટર આવી ગયા કા આમાં? આ 4 ઇન્ડિકેટર. અહીંયા સ્વિચનો ફેરફાર. સરસ. એક નંબર ગાડી બને, ગ્લેમર એક્સ. હાલો તો હવે
પ્લેટનું કામ કરીએ. પ્લેટનો પટ્ટો તો લગાડી દીધો છે. હવે આગળનું કામ આપણે ઉપર સ્ટીકર લગાડી દઈએ. તો પ્લેટ બનીને થઈ ગઈ છે તૈયાર. આ ફોરીમાં આગળ રાખવાની છે. અહીંયા જગ્યા વધારે રાખી છે કારણ કે અંદર ખાંચામાં વહી જાય ને તો પછી અક્ષર દેખાય ને, એટલે આ નામ આપણે ઉપર રાખવાનું થાય. બરાબર, આ રીતે પ્લેટ બનાવી છે આપણે. કેવી લાગી કોમેન્ટમાં જણાવો. હલો, એ ભાઈને ફોન કરી દે એટલે પ્લેટ લઈ જાય છે. આપણા પરમ મિત્ર જ ફોન કરી દે પ્લેટ લઈ જાય. બાકી આપણે આગળનું કામ કરીએ. હવે રીલ્સ એડિટ કરશું, પછી પોસ્ટ કરશું ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. બાકી દુકાનની બેઠા છીએ આપણે, વેઇટ કરીએ કસ્ટમરના. આવશે તો કામ કરશું. બાકી રીલ્સ એડિટ અને નવો વિડીયો બનાવવાનો થાય કંઈક સ્ટીકરનો, એ પણ એડિટ કરશું. જો એ કોમ્પ્યુટરમાં આગળ સારો ફોટો કે કંઈ આવે તો એ પણ બનાવશું. તમે બની રહ્યો વ્લોગમાં. તો ભાઈઓ, આપણી પાસે આવી ગઈ છે સ્પ્લેન્ડર. ગાડીનો મોરો કહાઈ ગયો છે પડી હતી, એટલે આ ભાઈની ગાડી. અને એમાં લખવાનું છે આપણા બ્લેક પટ્ટોમાં એના નામ રાજા ચામુંડા અને જય ભૂત બાપા. નામ કટિંગ કરી દીધા હે બે નામ. આમાં રાજા ચામુંડા છે, આમાં ચાલ આવતીરો છે, આમાં જય ભૂત બાપા છે. તો ગાડીમાં પેલા બ્લેક પટ્ટો મારશું આપણે, બ્લેક ગ્લોસી મારશું. પછી નામ ચોંટાડીને તમને બતાવું. બરાબર, ગાડી કે પડી હતી, ક્યાં પડી હતી? પુલે લાગ્યું નથી વધારે. કઈ આડું પડ્યું હતું કોઈ કે એમને પડી ગઈ? આગળ બ્રેક માં લાગી ગયું. અરે આગળ બ્રેક કાઢી ગઈ હતી, ધૂળ હતી ને આગળ રાઈડ છોટી ગઈ. સ્પ્લેન્ડરના મોરા પહેલાં તૂટે ઘસાય નહીં. હાલો તો પહેલાં આપણે બ્લેક પટ્ટો મારીએ, પછી નામ લગાવીને આગળ તમને બતાવું. ભાઈની ગાડીનું કામ કમ્પ્લીટ. આપણે આ રીતે નામ લગાવ્યું, પહેલાં બ્લેક પેપર માર્યું, તમે જોયું. સ્ટીકર તો શોર્ટ વિડીયોમાં આવશે. થઈ ગયું? કેવું થઈ ગયું? મસ્ત થઈ ગયું ને? તો વાંધો નહીં. હવે કાંઈ ભાઈને કામ કરવાનું નથી. આ મોરો ઘાઈ ગયો એટલું જ કરવાનું હતું. હવે આગળનું કામ કરીએ. સુઈ ગયા હતા, બપોરે થઈ ગયું મોડું. આવજો. બપોરે સુઈ ગયા હતા, ઉઠવામાં થઈ ગયું મોડું. 4 વાગી ગયા. થાક એટલો લઈ ગયો હતો કાલનો થાક હજી એમનો છે સાસણનો. હા, આવજો. હવે એટલે પ્લેટ બનાવીને એમાં એ ભાઈનો ફોન આવ્યો તો મારા મિત્રનો, કે એસીમાં કંઈક મિસ્ટેક છે, કે સી એ આવે કે સી એ કે ગમે કોને ખબર કંઈક મિસ્ટેક છે એમ કીધું છે. હવે આવશે પછી ચેન્જ કરી નાખશું આપણે. શું મિસ્ટેક છે તેને ખબર છે, એને કીધું છે ફોન કરું. બાકી તમને કોઈ ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો કે આ એ શું આવે, આયા એ સી આવે કે સી એ આવે. હવે આવશે પછી સુધાર કરી નાખશું અને જોઈએ બીજું કોઈ કસ્ટમર આવે તેનું કામ કરશું. પછી આ કામ તો પૂરું. હજી આમ માથું થયું હતું મારું, તો હજી માથું દુખે કાકું. એટલે બપોર હોઈ ગયો હતો. આખું આમ ઘૂમરે ચડ્યું ને માથું એવું તડકો એટલો તાપમાન અત્યારે લૂ ફેંકે છે. પંખો તો લૂ ફેંકે છે અત્યારે, વાત પૂછો મેં એમ.
હાલો તો આગળનું કામ હવે કન્ટિન્યુ કરીએ, જોઈએ કે કસ્ટમરનું કામકાજ બરાબર. પછી કાંઈ હશે તો તમને અપડેટ રહેતા રહેવું. આપણે લગાડો કાનોડો હા ભાઈનો રેડી ને? આવજો. કાકાને ગાડીમાં નામ લખવાનું છે એ લખી દઈએ. હું લખું કાકા કેવી લખું. આપણે આગળ લગાડ્યું જય બાલાદેવીમાં, નીચે લગાડ્યો ઓમ કાકાની ગાડીમાં, અને પાછળ લગાડ્યું રાધે, બે બાજુ રાધે રાધે. બાકી અમારા નરેશભાઈ એવા હે બરાબર. ઓલા ભાઈનો પ્લેટવાળાનો ફોન આવ્યો નથી પરમ મિત્રનો, આવશે પછી એનું કામ કરી લેવું. તો ભાઈઓ દુકાન કરી દીધી બંધ. આપણે ટ્રાફિક થઈ ગયું તો થોડુંક એટલે વિડીયો ન ઉતારી શક્યો. 4-5 કામ આવી ગયા હતા. ઇન્સ્ટા આઈડી મારી આપણે રિક્ષામાં, પછી બીજા 2-3 નામ બનાવ્યા. પછી 4 વ્હીલનું કામ છેલ્લું કર્યું તે પછી 3-4 ગ્રાહક આવ્યા હતા. ટ્રાફિક થઈ ગયું હતું. એક જણાને કરવું હતું ને આવ્યા હતા 5-6 જણા. એ 2-3 ટુ વ્હીલ આવી હતી એટલે તમે ગણી લો 15-20 જણા એમનો થઈ ગયા સમાતા નહોતું. એટલે એવું કંઈક માહોલ હતો એટલે પછી કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં. મને બધાને ઉતાવળ હતી તો તમને ના દેખાડી શકો. એટલો કાંઈ ફોન આવ્યો નથી. છેલ્લું કામ રિક્ષાવાળાનું કર્યું. હવે દુકાન બંધ કરી દીધી બંધ. આપણે કંઈક 8 વાગવા આવ્યા છે. માથું પકડાઈ ગયું છે, ગમતું નથી યાર. આ 2 દી નાયા ને સિંપલમાં ને બહારનું ખાધું, તડકો, શરીરમાં મજા ન આવે. 2 દી તો લેવા લાવતા હા કાંઈ નહીં, મોજ કરી ને બીજું શું છે. ધીમે ધીમે સારું સેટિંગ થઈ જાય. બીજું હોય શું ને સ્ટોરીમાં સારું થઈ જાય ધીમે ધીમે. આપણે કોમ્પ્યુટર બંધ કરી દઈએ પહેલાં, ખોટું તપે નહીં. ટૂંકમાં આમ કહું ને કે આમ અંદરથી શરીર ગરમ છે, બહારથી ઠંડુ છે. સમજી શકો તમે? એવું છે. અને આ બાવડા દુખે છે. આમ તરત તરવા માવા કરીને આખો ખંભો બે આમ આ ખુરશી ઉપર આમ હાથ જઈને ઊભું થાવ તો ઊભું થવાતું. કાંઈ નહીં, એ તો થઈ જાય ધીમે ધીમે બધું સરખું. હવે જોઈએ પપ્પાને શું કામ છે. પપ્પાનો ફોન આવ્યો હતો કંઈક વસ્તુ દેવાની છે. જોઈએ પૂછી લો શું દેવાનું છે, પછી તમને કહો આગળ કે શું આગળ થશે. પપ્પાને વસ્તુ દેવા જવાની છે, ચટણી પ્યાલીઓ ને એવું બધું. ભાઈને ગાડી પડી છે, અંધારું છે દેખાય નહીં તમને. પવનનો અવાજ છે એટલે અવાજ ક્લિયર આવતો હોય છે કે ન આવતો હોય કેમ ખબર. દુકાનથી નીકળી ગયા છે, રેકડીએ પહોંચવા જાય એવા જોરમાં. રોડ સારો થઈ ગયો એટલે મજા આવે ગાડી હાંકવાની. રોડ તો ઉપર નીચે રોધા, હાલત ખરાબ થઈ જાય. આવી કે લારી જો રહી દેખાણી. ફોન મૂકી દો પપ્પા ખી જાય. હાજીના ફૂલના છે. શું બનાવો? ભજીયા બનાવો. આપણી ફેવરેટ આઈટમ હો ભજીયા. નહીં મજા રાખે ને. મેં બાપુના ભજીયા એટલે કાંઈ ઘટે જ નહીં. શું છે નીલભાઈ? સારું. ઓકે સાહેબ. ઓકે સાહેબ. આપણે આવી ગયા રેકડી છે ઘરે. જમી કરીને થઈ ગયા ફ્રી. અત્યારે તો ભજીયા ખાધા હો, ડુંગળીના અને મેથીના. ક્યાંક ગોટા કે ક્યાંક ભજીયા કે. આપણે કાઠિયાવાડમાં બધું ભજીયા કે, અમદાવાદ ને ઓલી સાઈડ ગોટા કે. અમુક સિટીમાં અલગ અલગ નામ. જમી કરીને થઈ ગયા ફ્રી. હવે આપણે જાઓ હોવા, કારણ કે આજ મજા જવું નથી શરીરમાં. બીમાર પડીને કરતાં હોઈ જવું સારું. તો પહેલાં આપણે બ્લોગ એડિટ કરીશું ને ફટાફટ હોઈ જવું પહેલાં. બરાબર. પપ્પાને પોતે તો ફોન કર્યો કે કાંઈ જોતું નથી તો દઈ જાય પછી ઉપાધિ નહીં એમ. પપ્પા કારણ કે આવે એટલે રાત્રે 2-2:30 વાગી જાય. તો આ બ્લોગ આજ પૂરો કરીએ. ગુડ નાઇટ,
જય શ્રી રામ. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.